નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, દર મહિને આવતું ભારે વીજ બિલ તમને પરેશાન કરે છે અને તમે વિચારતા હો કે ઘરે સોલાર નખાવું કે પવનચક્કી લગાવું, તો મિત્રો આ વિડીયો અંત સુધી જરૂર જોજો। આજના સમયમાં દરેક ઘરમાં એસી, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન બધું જ વીજળી પર ચાલે છે અને દર મહિને વીજ બિલ જોઈને ઘરનું આખું બજેટ હલી જાય છે। એટલે હવે લોકો ગ્રીન એનર્જી તરફ વળી રહ્યા છે, જેમાં સૌથી વધુ ચર્ચા છે સોલાર સિસ્ટમ અને હવે નવી આવી છે પવનચક્કી। પહેલાં સમજીએ સોલાર સિસ્ટમ શું છે। તો સોલાર સિસ્ટમ સૂર્યની રોશનીથી વીજળી બનાવે છે। ઘરની છત પર સોલાર પેનલ લગાવીને દિવસ દરમિયાન ઘરની જરૂરિયાત મુજબ વીજળી મળી જાય છે। સોલાર સિસ્ટમના મોટા ફાયદાની વાત કરીએ તો વીજ બિલમાં મોટી બચત, મેન્ટેનન્સ બહુ ઓછું, શાંતિથી કામ કરે અને સરકારની સબસિડી પણ ઉપલબ્ધ છે। એટલે શહેર અને ગામ બંને માટે સોલાર સિસ્ટમ લોકપ્રિય છે। પરંતુ સોલારની થોડી મર્યાદા પણ છે કે વાદળછાયા દિવસે ઉત્પાદન ઓછું થાય છે, રાત્રે વીજળી માટે બેટરીની જરૂર પડે છે અને પૂરતી છત હોવી પણ જરૂરી છે। હવે વાત કરીએ પવનચક્કીની, તો પવનચક્કી હવામાં ચાલતા પવનથી વીજળી બનાવે છે। હવે ગુજરાત સરકારે એક નવી પહેલ શરૂ કરી છે, રૂફટોપ પવનચક્કી યોજના। આ યોજના હેઠળ ઘરની છત પર નાની પવનચક્કી લગાવી વીજળી બનાવી શકાય છે। ખાસ કરીને ગામડા, ખુલ્લા વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારમાં આ યોજના બહુ ઉપયોગી છે। પવનચક્કીના ફાયદાની વાત કરીએ તો દિવસ અને રાત વીજળી ઉત્પાદન શક્ય છે, સોલાર કરતાં રાત્રે પણ કામ કરે, લાંબા ગાળે વીજ બિલમાં બચત અને ગ્રીન અને પ્રદૂષણ રહિત ઉર્જા। પણ પવનચક્કી દરેક ઘર માટે યોગ્ય નથી। શહેરોમાં પૂરતો પવન નથી, થોડો અવાજ થઈ શકે, મેન્ટેનન્સ ખર્ચ વધુ થઈ શકે અને ટેકનિકલ પરમિશનની પણ જરૂરિયાત બની શકે। હવે સીધી અને સરળ સરખામણી કરીએ તો શહેરના સામાન્ય ઘર માટે સોલાર સિસ્ટમ શ્રેષ્ઠ અને ગામ અને ખુલ્લા વિસ્તાર માટે પવનચક્કી યોગ્ય। અને જ્યાં સૂર્ય અને પવન બંને મળે ત્યાં હાઇબ્રિડ સિસ્ટમ શ્રેષ્ઠ વિકલ્પ છે। હાઇબ્રિડ સિસ્ટમ એટલે દિવસે સોલારથી વીજળી, રાત્રે અથવા પવનમાં પવનચક્કીથી વીજળી। આ સિસ્ટમ ફાર્મ હાઉસ, સંસ્થાઓ અને મોટા ઘરો માટે વધુ યોગ્ય છે। એટલે અંતિમ જવાબ સ્પષ્ટ છે, સામાન્ય ઘર અને શહેર માટે સોલાર સિસ્ટમ, ગામડું અને ખુલ્લા વિસ્તાર માટે પવનચક્કી અને લાંબા ગાળાની બચત માટે હાઇબ્રિડ સિસ્ટમ। જો તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દે અને કોમેન્ટમાં લખજો સોલાર કે વિન્ડ, મતલબ કે સોલાર પેનલ કે પવનચક્કી, અને તમારું શું મંતવ્ય છે, ઘરે પવનચક્કી લગાવવી જોઈએ કે સોલાર પેનલ લગાવવી જોઈએ, એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો। અને આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજાઓ સુધી પહોંચાડવા આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। ધન્યવાદ।